ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता सतीखंड अध्याय 34। दक्षे જોયેલા અપશુકનો। બ્રહ્માએ કહ્યું, આ રીતે ગણો સહિત વીરભદ્ર ક્યાં ચાલ્યા? ત્યારે દક્ષે તથા દેવતાઓ સઘળા ચિહ્નો જાણી લીધા। હે દેવશ્રી, દક્ષને અનેક પ્રકારના અમંગલ અપશુકનો થવા લાગ્યા। આ બાજુ દક્ષ તથા દેવતાઓને અપશુકનો થયા। દક્ષની ડાબી આંખ, બાહુ તથા જંઘા ફડકવા લાગી। ભૂકંપ થયો, દિશાઓ ઝાંખી થઈ, સૂર્યમાં કાળો ડાઘ દેખાવા લાગ્યો, વીજળી અને અગ્નિ સમાન નક્ષત્ર પડવા લાગ્યા। દક્ષના માથા ઉપર હજારો ગીધડા ફરવા લાગ્યા, જેની છાયાથી સમગ્ર મંડપ ઢંકાઈ ગયો। ગીધ ભયંકર અવાજ કરવા લાગ્યા। દિશાઓમાં અંધકાર વ્યાપ્ત થઈ ગયો, દિશાઓ બળવા લાગી। વિષ્ણુ વગેરેને પણ અત્યંત ભય ઉત્પન્ન થયો। તે જ સમયે આકાશવાણી થઈ, હે દક્ષ, તને ધિક્કાર છે, તું પાપી અને મૂર્ખ છે, અને તને હવે શિવજી દ્વારા અવશ્ય જ મહાદુઃખની પ્રાપ્તિ થશે। દુઃખની વાત છે કે તારે કારણે જ દેવતાઓ પણ દુઃખને પ્રાપ્ત કરશે। આવી આકાશવાણી સાંભળી તથા અપશુકનનો જોઈને દક્ષ દુઃખી થયો। ભયભીત થઈ તે કાંપતા કાંપતા વિષ્ણુના ચરણે ગયો, તેમની સ્તુતિ કરતા બોલ્યો। અધ્યાય 35 વિષ્ણુનો પશ્ચાતાપ। દક્ષે કહ્યું, હે વિષ્ણુ, હું ભયભીત છું, મારું રક્ષણ કરો। આપ તો યજ્ઞ સ્વરૂપ છો, તેથી હું, હે પ્રભુ, જે રીતે શક્ય હોય તે રીતે મારા આ યજ્ઞનું રક્ષણ કરો। અનેક રીત પ્રાર્થના કરતા તે તો ઝૂકી પડ્યો। શિવના ચરણોનું સ્મરણ કરતા વિષ્ણુને તેમને ઊભા કર્યા અને સમજાવવા લાગ્યા કે, હે દક્ષ, તમે શિવજીને કેમ ભૂલી ગયા? સર્વેશ્વર શંકર ભગવાનની અવજ્ઞાનનું જ આ ફળ છે કે તમારું કાર્ય નિષ્ફળ થઈ રહ્યું છે। પૂજ્યોનું અપમાન પગલે પગલે વિપત્તિઓ લાવે છે। દરિદ્રતા, મરણ અને ભય આ ત્રણેય પ્રાપ્ત થાય છે। તેથી તમે પ્રયત્નપૂર્વક શિવજીની પૂજા કરો। જુઓ, તમારી આ દુર્ગતિના પરિણામે આજે અમારે બધાને પ્રભાવ ક્ષીણ થઈ ગયો છે। બ્રહ્માજી કહે છે કે વિષ્ણુ ભગવાનના આ વચનો સાંભળીને દક્ષનું મુખ સુકાવા લાગ્યું। તે બોલ્યા, ચાલ્યા વગર જમીન ઉપર બેસી ગયા। તે જ સમયે વીરભદ્ર શિવની મહાન સેનાને સાથે ત્યાં આવી પહોંચ્યો, જેના પરાક્રમી અસંખ્ય શૂરવીરો યજ્ઞસ્થળની ચારે દિશાઓ તેમજ યજ્ઞસ્થળ વ્યાપ્ત થઈ ગયું। સાતે દ્વીપો સહિત પૃથ્વી કાંપી ઉઠી, સમુદ્રો થરથરી ગયા। પરાક્રમી સેનાને જોતા જ દક્ષના મુખમાંથી રુધિરની ઉલટીઓ થવા લાગી અને પોતાની સ્ત્રી સહિત વિષ્ણુને કહેવા લાગ્યા, હે વિષ્ણુ, મને તમારા પર જ વિશ્વાસ છે। મેં તો તમારા બધા ઉપર ભરોસો રાખી આ શ્રેષ્ઠ કર્મનો આરંભ કર્યો હતો, કારણ કે હું જાણું છું કે આપ જ યજ્ઞોના પ્રતિપાલક અને વેદ ધર્મના અધિષ્ઠાતા છો। ત્યારે વિષ્ણુ દક્ષને શિવ તત્વની વાત સમજાવતા કહેવા લાગ્યા, હે દક્ષ, આ વીરભદ્ર શંકરના ગણોનો એવો સેનાપતિ છે કે જે શત્રુનો સર્વથા નાશ કરે છે। શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કરી હું તમારા યજ્ઞમાં આવ્યો છું, તેથી મારે પણ દારૂણ મુશ્કેલી ઉઠાવવી પડશે અને તેને રોકવાની મારામાં શક્તિ નથી। મારા સુદર્શન ચક્રનો પણ આના ઉપર કાંઈ પ્રભાવ પડે તેમ નથી। અમે અહીંથી જો નાસી જઈએ તો વીરભદ્ર પોતાના આકર્ષણોથી અમને ખેંચી લેશે, કેમ કે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી પર ક્યાંય પણ વીરભદ્રના શસ્ત્રોની ગતિને રોકી શકાતી નથી। શિવજીના જેટલા ગણો છે તે બધાની પણ તેટલી જ શક્તિ છે। વિષ્ણુ આ પ્રમાણે કહેતા હતા ત્યાં જ વીરભદ્રે અજય સેના સાથે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો। ઓમ નમઃ શિવાય।